મિત્રો, વર્તમાન સમયમાં લોકો એવું કહે છે કે રાજકારણ ખૂબ ગંદુ છે. તો પછી જે પોતાની જાતને ધાર્મિક માને છે એ લોકો ગંદકીનો હિસ્સો કેવી રીતના બને છે? રાજકારણ ગંદુ છે, તમે ધાર્મિક છો, તો ધાર્મિકતાને ને આ ગંદકીને શું મેળશે? વળી રાજ્ય સત્તા ઉપર ધર્મ સત્તા હોય. આજે રાજ્ય સત્તાનો જે નેતૃત્વ કરે છે ખરાબ બે વ્યક્તિઓ. આ બે વ્યક્તિઓ તો ધર્મ સત્તાનું પણ સાંભળતા નથી અને જેને સત્તામાં લાવવા આખું જીવન ઘસી નાખ્યું છે એવું RSS, બજરંગ દળ અને VHP એમનું પણ કોઈ અમની આગળ ઉપજતું નથી. વળી મીડિયા, CBI, ચૂંટણી પંચ આ તો જાણે હોય એના એજન્ટ હોય એવો વર્તાવ કરે છે. ફિર બી બધા ગંદકીનો હિસ્સો બન્યા. વાહ!